ચા બાજુ પડ્યો હાલ પી લે તો ઉઠીને સીધા લેસનમાં પડી ગયા. એ ટીવી બંધ કર. ભાઈ આવી ગયા પૂરી ખાવા. તે કાલ ખાધી હતી કેવી છે? જૈસી ચા પી લે. ઓ બેન હાલો હાલો ચા પી લો, મંદિરે જવાનું છે આજે. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ના સીધું તમારે ચા પાણી દેખાડી દીધું પૂરી ગઈ. તો યશવીબેનની પરીક્ષાની તૈયારી, ચા પાણી પી લીધા, નાહી ધોઈ લીધું. ને આજે એને ટીચર કે મેસેજ આવ્યો તો પરીક્ષા છે તો યુનિફોર્મ ન પહેરે ને તો હાલશે. છોકરાઓ કેટલાક ખુશ થયા હતા યુનિફોર્મ ન પહેરવામાં એટલે. બેન તો એવા તૈયાર છે જાણી કોલેજમાં હોય લિપગમ બિપગમ લગાવી ચોટલા નાના હતા ત્યારે ખબર ન પડતી, માથું બે દી ઓરેલું હોય છે વયા જાય, તેલ નાખેલું હોય એટલે ખબર તો પડે નહીં, ચીપકેલું જ રહે. અને તો બેનને અત્યારથી લિપબામ લગાવે, પાવડર કરે, આંજા કરે, તાંડલા કરે. ચાલો એને હું કરાવી દઉં. ઇંગ્લિશ નહીં યાદ રાખજે. દેખાવે કેવી હશે, પતંગ કેવી રીતે જાય છે, આકાશમાં સાની ઓર જામી છે. ફરી સેરીસ માટે શું લાવી? સૂરજમુખી જેવો રંગ ક્યાં પતંગનો છે? ખાલી પીળો. ચીસો પાડીને કયો પતંગ બોલ્યો? વધુ ના પેલા ચીસો પાડીને કયો પતંગ બોલ્યો? લાલિયા. સસ્તાએ કોના પગલા જોયા? ગુરુજી કેવી રીતે ચાલતા હતા? પીઠીનો રંગ કેવો છે? ક્યાં પતંગે બધાને શાંત પાડ્યા? મોકળાશ ક્યાં છે? આકાશમાં આકાશ સાથી ભરચક સાનાથી ભરચક હતું. ઘરમાં છુપાઈને કોણ રહેતું હતું? બાળકો શેના ઉપર લપસતા? કોણ ટાપીને જ બેઠું છે? એમાં પગમાં શું દે છે? ઘર ઉપર કોણ બેઠું હતું? ઉંદરના પેટમાં શું બોલતું હતું? ધાડીમાંથી શું કૂદ્યું? કૂદ્યું. હવે હું તને બે ઓપ્શન આપું ને, બે શબ્દ આપું એના તારા વાક્ય બનાવવાના. ઓકે? હરણ અને પગ. જોશી બોલ. કબૂતર અને ઝાડ. દેખાય છે. ખેડૂત અને હળ. ખેડૂત હળ ચલાવે છે. છબી અને ઘર. ઘરની દિવાલ પર છબી છે. ટપાલ અને ટપાલ લાવે છે. ચકલી અને ઘર. ઘરની છત પર ચકલી છે. ચકલી બેસે છે. વેદ અને દવા. વેદ દવા આપે છે. ચકલી વાળું ફરીથી પૂછે છે. ટીના અને વેલા. ને અરે પૂરી અને વેલા. પૂરી અને વેલા. ટીના વેલાથી પૂરી વળે છે. ચકલી અને ઘર. ઘરની છત પર ચકલી બેસે છે. વેરી ગુડ. ચલો સ્વાઈ કરતો. મને મુકાઈ. થેન્ક યુ. ચિત્રને વાક્ય આની ઓકે. આપણે સીધો કે વાક્ય બનાવવાનો રાઈટ ના. અધૂરા વાક્ય પૂરા કરો ને. હા બોલો. નયન જમવા. ઊંઘે છે, બેસે છે, કરે છે, ગમે છે. જમવા. બેસ. બેસ. કામ ઓપ્શન એક જ કરે મતલબ એમાં લખવાનું છે. મામાને ખેતર ગમે છે. સાબરદાણા ચણે છે. તળાવમાં ચાર. કચડા છે. આટલી પાણીમાં તરે છે. સવારે સૂરજ ઉગે છે. જરા ભેળ ખાય છે. રાતે તારા ચમકે છે. એમાં રાઈટ ના કેમ છે લાલા લોક ટાક ઉગે આ રે અરે થેન્ક યુ યા. કોઈ નહીં છે અધૂરા વાક્ય પૂરા કરો શબ્દ પસંદ કરી ખાઈ પૂરો હા અધૂરા વાક્ય પૂરા કરવાનો કોર્સ ભાઈ શબ્દ પસંદ કરી ખાઈ પૂરો હા શબ્દ પસંદ કરી ખાઈ સતો પસંદ કરી. હા શબ્દ પસંદ કરી તો આ કોણ છે આમ છે સોરો આને શું કહેવાય? ખાટ. હા મને લખેલું છે ખાટ છે કે ખાટલો છે આને શું કહેવાય? ખાલી આને શું કહેવાય? અને 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 મને લખેલું છે ઉપર નો કાટલો મોર અને અને કમરો. ભમરો કમરો બોલે. પાછળથી આને શું કહેવાય? પાછું બોલ. એ તો આને શું કહેવાય? બુક કે કહેવાય આમાં ચોપડી લખી છે ચોપડી. દોઈ. અરે પોપટ. પેલા સ્મેલ લાઈક તો ના મેડમ. અરે આ શબ્દ લખી બોલો બોલ. અરે આ હવે મને દેખાતી નથી શું છે મોબાઈલ મારો મને. તો પેપર સ્ટાઇલની તૈયારી થઈ ગઈ. પેપર સ્ટાઇલ શું પેપરની તૈયારી થઈ ગઈ. આખી પેપર સ્ટાઇલ આવડી ગઈ. હવે જોઈશ પેપરમાં શું થાય છે. પેપર સ્ટાઇલ તો આખી થઈ ગઈ. તને ખબર તું લખ એવું આવે ને આ જો પેટ દળાવી. ચાલો હવે જાશું મંદિરે નહીં ઓલું કે મધની બોટલ. ચાલો હવે અમે જાય મંદિરે. ભાઈને જો નાવા ધોવાનું કાંઈ નથી. ગણેશ 11:30 થયા છે એ હજી કર્યા જ રાખે. ચાલો આપણે જાય મંદિરે. પરીક્ષામાં પાસ થઈ જાય એટલે આવું કરે. હવે આ શું કરીશ? પીપળે શંકર ભગવાનને તો ન ચડાવે.
શંકર ભગવાન માટે અલગ છે ને. અંજલિ હવે ચડાવીશ. ચોટી ગયું જો. હવે શંકર ભગવાનને મનાવવાના, પરીક્ષામાં પાસ કરી દઈએ ને. લોટો ચડાવો. જય ભોલેનાથ. પહેલા પાણી ચડાવી દઉં. હાલો હું ચડાવી લઉં. આજે સાતમ છે ને તો મંદિરે બધું પાણી પાણી થઈ ગયું, બધું ચોખ્ખું પહેર્યું પાછું ભગવાનને. નહીં ઊભી ઊભી થોડીક આગળ ગાડલી લઈ લો. શું કરે? અત્યારે 9 વાગ્યા છે, 12 વાગ્યા છે. અહીંયા આવે એટલે કાનોડો આખો ટકી જાય નહીં. હવે બાજે જઈએ મંદિરે. મંદિરે કોણ મળ્યું યશી? મંદિરે કોણ મળ્યું? અચ્છા પ્રિશા હતી ને મંદિરે. અમે નીકળ્યા નહીં આવી. નાસ્તામાં લઈ જાવી છે રોટલી તળેલી હે ને. અત્યારે મંદિરે ત્યાં આવી ફટાફટ તળી. કેટલી વાર છે? 5 મિનિટની વાર છે. હા ઠરે પછી અંદર ડબ્બામાં ભરાય, નાસ્તા ડબ્બામાં ભરાય ને. એવું કોને કીધું? તો કે દાદા ને હજી વાર છે 15 મિનિટની. રોટલી તળેલી. એક વસ્તુ ભાવે એટલે ભાવા જ માટે. પછી હવે 2-3 દિવસ ખાશે, વળી પછી ઉપરા ઉપરી ખાય ને એટલે પછી ન ભાવે. પછી વળી પાછી મહિનો દી 15 દિવસ થાય પછી વળી એકાદી વાર કરું ને એટલે વળી પાછી ભાવવા માંડે. એક વસ્તુ કન્ટિન્યુ અઠવાડિયું લગી ખાધા રાખે તો ન ભાવે ને. આજે 3જો દિવસ છે ભાવે એનો. હવે બસ 3-4 દિવસ બીજા પછી કે હવે નહીં ભાવે. કોઈ પણ વસ્તુને એવું થાય નહીં. હાલો આજે બનાવીશું. શાક તો બનાવી નાખ્યું, પણ રોટલી બનાવવાની. ભાઈ બેન પરીક્ષા દઈને આવતા રહ્યા. શું આજ મોડા તેડો આવ્યો તો એમ કહેશ? તો પપ્પા કહેતા હતા કે વહેલા જાય. મેં કીધું તું કહેતી હતી કે 3 વાગે. તો હવે કાલે વહેલા આવે ને. તો કેટલું આવડ્યું? બધું. ટીચરે કીધું બધું આવડી ગયું એમ કે તું તારા મનથી કેસ આવડી ગયું બધું? આવડી ગયું. મને તો પહેલા ઓલું ચકલી અને ઘર જ લખવાનું હતું. ચકલી ઘરની ચકલી ને ઘરની જ લખવાનું હતું મારે. તો તે શું લખ્યું? ઘરની છત પર ચકલી બેઠી છે. વેરી ગુડ. એમાં જ હતું. દેખાય છે હતું એમાં. દેખાય છે હતું. શું દેખાય છે ને હતું છે? દેખાય છે હતું એમાં પેપરમાં છાપેલું. એવું હતું. ઘરની છત પર ચકલી દેખાય છે એમ. ઓકે આવડી ગયું ને.
ઓકે, કાલે હવે શેનું? કાલે ગણિત. ગણિત. તો થોડુંક આપણે રાતે કરી નાખશું, સાંજે કરી નાખશું, અને થોડુંક સવારે કરશું. સવારે કરી તો યાદ રહેશે હરખું, નહીં? હાલો હવે જમી લે. શું થેપલું ને દહીં થેપલું? ચલો, મેં એ જ ખાધું. અત્યારે તમે રહ્યો? ચલો ચલો. તો નાસ્તો મેં હે ને છૂટવા ટાઈને કર્યો. ટાયણે? અરે તારું ટાયણે. હાલો એ વિશ્વીબેનને જમાડી દઈ. તો ત્યાં રિસેસ પડી હતી. તું 1 વાગે તો ગઈ, 3 વાગે પાછી એમ શું નાસ્તો કર્યો? 2 વાગે રિસેસ પડી. પછી વળી પાછું લેશે, પછી વળી પાછું પેપર લખ્યું. સમજો, પહેલા પેપર લખ્યું, પછી એને 1 કલાક પછી એને નાસ્તો કર્યો ને પછી સૂતી ગઈ. તો પેપર 2 વાગ્યા સુધી જ હતું. તો પછી શું લખાયું કાંઈ? તો કાલે 2 વાગે તેડી જાય ને? તું કહેતી હતી કે લખાવશે એટલે હું તો કહેતી હતી કે ન લખાવે. તો કાલે હવે 2 વાગે તેડી જવાનું, 1 વાગે જવાનું. 1 કલાક જ સ્કૂલ હે. ચલો હાલો. ભાઈ આવી ગયા સ્કૂલેથી. અત્યારે જો બેને દઈ દીધા ભાત. અત્યારે ભાત ને રાતે ભાત, નહીં? રાતે ભાત. અત્યારે યશીએ તો દહીંને થેપલું ખાઈ લીધું હતું. અત્યારે ન ખાધા? તીખા લાગ્યા? શું થયું? શું તીખા લાગ્યા? રાતે ખાઈ લઈશ. કોદો કરીને મૂકી દીધો. ભાઈ ખાઈ જ. ઉપર કપડાં લેવા આવી દીધું. યશી કે મારે આવું છે, શું કરું? ઉપર આવે એટલે એને આમ જ લેતી મૂર્તિ રહી મારે. ખબર નહીં તો જાસૂદમાં કાંઈક થઈ ગયું છે હવે. આ બધી અહીંયા કીડી દેખાતી નથી, પણ આવું યેલો કાંઈક થઈ ગયું છે. અને કાંઈ બીમાર થઈ ગયું કે શું ખબર, આવું થઈ ગયું છે આમ બધામાં, બધી ડાળીમાં હવે આ કીડી છે નકરી. હાજુરી એ તો સારું છે, કંઈક સર્ચ કરીને એકાદી દવા બવા નાખવી જોશે. બાકી ફૂલ તો આવે છે, બધામાં કડી છે, પણ કંઈક થઈ ગયું છે. હવે કંઈક કરવું જોશે. અમારો ભાઈ જો દેખાડે વીરના ઘરે છે, નીચકે બેઠો છે. રમવા નથી જાવ? હવે એ જશે નીચે રમવા. જો અહીંયા ખબર નહીં મગ નાખ્યા હશે ને કે પડી ગયા હશે, તો મગની સીંગું ઉગી છે. આ છે મગ. નીકળે ને મગ, પાછા નાખી દે, પાછા જાજા ઉગી જાય. કુંડા પેલા કેટલા બધા હતા, હા ઓછા કરી નાખ્યા. કબૂતરના પાણીને ભરીને રાખ્યા છે. જસી ચાંદલો કરે એટલે મોટી છોકરી જેવી લાગે. સવારે એ ખીલી જશે. રોજ એક ખીલે છે નહીં? શું છે? અજમોલા. એ પાંદડા પાખા થઈ ગયા છે, પણ આવે છે ખરું નહીં? શું કરસ યશી? શું કરસ? વ્હાઈટ વાટું બનાવે છે. વાટું આવડે છે? કરવું છે બધી કરી નાખ્યા થાળી ભરી. અત્યારે એટલી કરી પછી આંગળીમાં લાગ્યું છે. લાગ્યું એટલે આમાં આંગળીનું કામ વધારે હોય એટલી કહી ને કાલે બીજી કરી નાખીશ. થાળી ભરાઈ જશે. વારે લાગે આંગળીને, આ 2 આંગળીને આમાં કરવાનું ને એટલે આંગળીમાં બપોર ચીરો પડ્યો હતો ને તો દુખવા માંડ્યું. હવે અડધી પોણી કલાક તો કરી. તો આજે તો યશીને પેન્સિલે નાનકડી લઈ જવી પડી નહીં. તો સવારે એ પ્રિશા આવી ને
તો પછી ભૂલાઈ ગયું એને પેન્સિલ આપતા. તો પ્રિશાને રમાડવામાં રહી ગઈ તો પેન્સિલ ન લેવાની. અમે સવારે પેપર સ્ટાઇલ લખતી હતી ત્યારે કીધું હતું મેં એને, મેં કીધું હાલ પહેલાં મંદિરે જતા આવીને, મંદિરે જઈને પછી તને હું પેન્સિલ આપું. પછી અહીંયા પ્રિશા મળીને પછી ઘરે આવી થોડી વાર પછી બધું ભૂલાઈ ગયું નહીં. એ કહેતી હતી હું રોટલી તળતી હતી ત્યારે મમ્મી લઈ લઉં પણ એ લે ને એટલે બધા ખાના અરખા કરી નાખે. એટલે પછી મેં એને લઈ લઈશ. અત્યારે તો યાદ કરીને આપી દઉં. તો પછી મેં એને ના પાડી, અહીંયા આવતી રહે ગરમી બહુ થઈ જાય તો નહીં. અને એમાં જો હું પંખો ચાલુ કરીને બેહું ને તો મારો કાંઈ અવાજ સંભળાય નહીં. એટલે અત્યારે પંખો બંધ રાખવો પડે. તો એવું થયું હતું. તો હાલો એને પેન્સિલ આપી દઉં. કાલે શેનું ગણિતનું છે કાલે પછી વળી પાછી ગણિતની તૈયારી. આજનો વિડીયો બધું કામ પૂરું થઈ ગયું. અત્યારે હવે નવરા થયા. તો આજનો વિડીયો જ પૂરો કરીશું. જો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.